નગરપાલિકાના ચીફ ઓફિસર એ વિવાદમાં આવતા ગોંડલનું રાજકારણ ગરમાયું છે। ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। ચૂંટણી પ્રક્રિયામાંથી ચીફ ઓફિસરને દૂર રાખવાની માંગ કરવામાં આવી છે। 40.50 લાખની ખેતીની જમીન એ ખરીદીનો આક્ષેપ યતીન દેસાઈએ લગાવ્યો છે। ગોંડલ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર એજે વ્યાસ કે જે પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા છે, એમની ઉપર પહેલા પણ એક કોન્ટ્રાક્ટરને મારવાની ફરિયાદ થયેલી છે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા અંગેની સરકારે એમને સોકોસ નોટિસ આપેલ છે અને એનો ખુલાસો પૂછેલો છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી અને કારોબારી કમિટીના ચેરમેન કૃપાલસિંહ જાડેજા અને ચીફ ઓફિસર એ જે વ્યાસ જે ચીફ ઓફિસર અને આ બંને પદાધિકારીઓએ સાથે ભાગીદારીમાં એક ખેતીની જમીન તારીખ 20 ફેબ્રુઆરીએ લીધેલી છે કે સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે। આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે। સરકારી અધિકારીઓ પોતાની પત્નીના નામે એની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તો એ કઈ હદે એની સાથે જોડાયેલા હશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક ગોંડલની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે। જેમ જેમ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજનીતિ એ ગુજરાતની ગરમાઈ જતી રહી છે। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર એ વિવાદમાં આવતા ગોંડલનું રાજકારણ ગરમાયું છે। ચૂંટણી પહેલા તાત્કાલિક ચીફ ઓફિસરની બદલીની પણ એ માંગ ઉઠી છે। ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે। એડવોકેટ યતીન દેસાઈ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ પણ અત્યારે નોંધાવવામાં આવી છે। લેખિત રજૂઆતથી ગોંડલના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। ચૂંટણી પ્રક્રિયામાંથી ચીફ ઓફિસરને દૂર રાખવાની માંગ કરવામાં આવી છે। પત્ની પૂર્વીબેન વ્યાસના નામે એ જમીનના સોદાનો મુદ્દો છે તેને લઈને હવે આ અરજી થઈ છે। 40.50 લાખની ખેતીની જમીન એ ખરીદીનો આક્ષેપ યતીન દેસાઈએ લગાવ્યો છે। ભાજપના પૂર્વ હોદ્દેદારો સાથે એ સોદાની ચર્ચાઓ પણ અત્યારે તેજ થઈ છે। અશ્વિન રૈયાણી અને કૃપાલસિંહ જાડેજાના નામ પણ આ જમીન સોદાની અંદર ખુલ્યા છે। નાણાકીય સંબંધો પર પક્ષપાતનો પણ આરોપો લગાવવામાં આવ્યા છે। ભૂતકાળના વિવાદોનો પણ યતીન દેસાઈએ આ અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે। નાણાકીય સ્ત્રોતની તપાસ કરવાની પણ રજૂઆત કરી છે। ત્યારે કમિશનર અને પ્રાદેશિક અધિકારીઓને નકલ પણ એડવોકેટ યતીન દેસાઈ મોકલી છે। જિલ્લા કલેક્ટરને પણ યતીન દેસાઈએ પુરાવા રવાના કર્યા છે। ત્યારે આમ તો ગોંડલે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ નગરપાલિકાની જે ચૂંટણીઓ આવવાની છે તે પહેલાં હવે ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ છે તેમની સામે ગંભીર આક્ષેપ લગાવતા એડવોકેટ યતીન દેસાઈએ શું કહ્યું આપણે યતીન દેસાઈને જ સાંભળીએ। ગોંડલ શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આપ બધાને અમે એક માહિતી આપવા માગીએ છીએ કે અમે એક અરજી આવનારી ગોંડલ નગરપાલિકાની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચને એક અરજી કરેલ છે। એ અરજીમાં એવું છે કે સરકારી અધિકારીઓ કઈ હદે શાસક પક્ષના લોકો સાથે જોડાયેલા છે એની માહિતી અમે આપેલી છે। અને એ માહિતી એ પ્રકારની છે કે ગોંડલ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફિસર એજે વ્યાસ કે જે પહેલેથી વિવાદોમાં ઘેરાયેલા છે, એમની ઉપર પહેલા પણ એક કોન્ટ્રાક્ટરને મારવાની ફરિયાદ થયેલી છે। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં ખોટું સોગંદનામું કરવા અંગેની સરકારે એમને સોકોસ નોટિસ આપેલ છે અને એનો ખુલાસો પૂછેલો છે। હવેની બાબત એવી છે કે 14/3/2026 આપણી ગોંડલ નગરપાલિકાની બોડીની મુદત પૂરી થઈ। એ પહેલાં કે જ્યારે ચીફ ઓફિસર તો અત્યારે ચાલુ જ છે, પણ જ્યારે નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ રૈયાણી ચાલુ હતા 14/3 પહેલાં
અને કારોબારી કમિટીના ચેરમેન કૃપાલસિંહ જાડેજા કારોબારી કમિટીના ચેરમેન હતા, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી હતા અને ચીફ ઓફિસર એ જે વ્યાસ જે ચીફ ઓફિસર અને આ બંને પદાધિકારીઓએ સાથે ભાગીદારીમાં એક ખેતીની જમીન તારીખ 20 ફેબ્રુઆરીએ લીધેલી છે. એ દસ્તાવેજ છે એ ત્રણેયને પોતાના જોઈન્ટ નામે કરેલો છે. આ ઉપરથી તમે એટલું જો કે સરકારી અધિકારીઓ કઈ હદે નીચલી પારીએ ઉતરી ગયા છે. આ દસ્તાવેજ છે એ વ્યાસ સાહેબે પોતાના પત્નીના નામે કરાવેલો છે. આ દસ્તાવેજ છે પૂર્વીબેન અશ્વિનભાઈ વ્યાસ, એમાં પહેલું નામ એમનું છે, બીજું નામ કૃપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા છે અને ત્રીજું નામ છે અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી. ભાજપના આગેવાનો ભાગીદારીમાં ધંધો કરતા હોય એની સામે અમને કોઈ વાંધો તકરાર હોઈ શકે જ નહીં અને કરે તો એની સામે પણ અમને કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે સરકારી અધિકારીઓ પોતાની પત્નીના નામે એની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તો એ કઈ હદે એની સાથે જોડાયેલા હશે એ નક્કી કરવાનું કામ પ્રજાનું છે અને ખાસ તમારા લોકોનું છે કે આ બાબત ઉજાગર કરવી જોઈએ. આની અરજી મેં ચૂંટણી પંચને પણ કરેલી છે, કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને કરેલી પણ છે અને કમિશનર ગાંધીનગર મ્યુનિસિપાલિટીને પણ આની અરજી મેં કરેલી છે, જેની નકલ મેં તમને બધાને વોટ્સઅપ દ્વારા આપી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.